વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ નજીક ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં તરસાલી બાયપાસ નજીક અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે ગઈકાલે રાત્રિના આશરે 11:30 થી 12 વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસથી જાંબુઆ બ્રિજ તરફ જતા માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે રોડ પર ઉભેલી મહિલાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જનરક્ષક 112ની ટીમ તેમજ કપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. એમ્બ્યુલન્સ મોડી પહોંચતા મહિલાનો મૃતદેહ 1.5 કલાક સુધી રોડ પર જ રહેતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ચક્કા જામની ચીમકી પણ આપી હતી. અહીંથી એક્ટિવા પર આવતા હતા તો લક્ઝરી વાળા અડફેટમાં લઈ લીધી, તો એ આગળ અડફેટમાં લીધી એટલે તઈ મારી મમ્મી પડી ગઈ અને માથું ફાટી ગયું, તો મારી મમ્મી તઈ એક્સપાયર થઈ ગઈ. અને તરત જ અમે 108ને ફોન કર્યો. વાળા આયા, કોઈ એક્શન ના લીધું. 1.5 કલાકથી મારી મમ્મીની ડેડ બોડી અહીં પડી છે, પણ કોઈ એક્શન પોલીસ વાળા લેતા નહીં. આવું પીસીઆર આવેલી છે તોય કોઈ એક્શન લેવામાં આવતું નહીં. પોલીસ વાળા હાથ પર હાથ ધરીને ઉભા છે, કોઈ કશું બોલતું નહીં, કોઈ કશો જવાબ નહીં આલતું કે શું કરવું છે આગળ. તરસાલી થી મારી ઘરે જ આવતા હતા, તરસાલી ચોકડી થી મારી ઘરે જ આવતા હતા. અમારે મકરપુરા રહેવાનું.